નમસ્કાર. આજે આપણે છે નાના આકડિયા ગામ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે. આપણું નામ બોલો તો આખું. હસમુખભાઈ ડુંગરભાઈ વામજા, હસમુખભાઈ ડુંગરભાઈ વામજા, ગામ નાના આકડિયા. એમણે આ વખતે કપાસ વાવ્યો. કયો કપાસ વાવ્યો છે તમે? આપણે વાવ્યો છે અંકુર પુષ્કર. અંકુર પુષ્કર કપાસ વાવેતર પહેલી વખત વાવેતર કર્યો તમે અંકુર પુષ્કર? 3 વર્ષના વાવ. 3 વર્ષથી લગાતાર આ કપાસનું વાવેતર કરે છે, બરાબર. અત્યારે તમે આ જોઈ રહ્યા છો, આ છોડ છે અમારી પાસે. કેટલા જીંડવા છે આની અંદર? 290 ની આજુબાજુ આની અંદર જીંડવા છે, તમે જોઈ શકો છો, બરાબર. ટોટલી આ એક સાઈડની ડાળી છે, આમાં 40 જીંડવા છે, તમે જોઈ શકો. નજીકથી મોનોપોડિયા બતાવો, કેટલા મોનોપોડિયા છે, બરાબર. આખો છોડ તમે જોવો, ભરાવદાર ખીલા મોડવાળી જાત છે, છેટ સુધી જાય નહીં, બરાબર. આ રીતનો છે છોડ. બધા આવી જ રીતના છે તમારે? બધા એક હરખા છોડ છે, ખુલે છે પણ બધું આ જ રીતના. હા, બધા આવા બરાબર. તમે જોવો છો અત્યારે ખુલી ગયો છે. આ વખતે 26 નવેમ્બર 2025 આપણે અત્યારે ઉભેલા છે. આજથી 20-25 દિવસ પહેલા માવઠાનો વરસાદ થયો દિવાળી પછી, બરાબર. એમાં લગભગ કપાસ ખરાબ થઈ ગયા. આને કોઈ તકલીફ નથી. આને કોઈ તકલીફ થઈ નથી. અત્યારે તમે જોવો છો, આની માટે 2 વરસાદ થયા. 2 વરસાદ થઈ ગયા. આની અંદર માવજત બંધ કરી દીધી છે, પણ છતાંય નવા ડોકા આ બધા જ આની અંદર ચાલુ થઈ ગયા, બરાબર. અત્યારે ગળાના પ્રશ્ન છે તમારા વિસ્તારમાં. ગળા નામે નથી, ગળાનો આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. પછી કપાસ સુકાઈ જ ગયા છે. બીજો તમે કપાસ વાવેતર કર્યો છે આની સાથે? હા, એની સાથે મેં વાવેતર કર્યો છે. આપણે કેવો, કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે તમે? પુષ્કર. પુષ્કર તો આ છે. પુષ્કર નહીં, હા, ઓલો શ્રી નાથનું આવે છે આપણે. હા, કઈ વેરાયટી? સંકેત. અચ્છા, તો આમાં ને આમાં શું ફરક છે? સંકેત ફેલ થઈ ગયો. ફેલ થઈ ગયો છે. અચ્છા, આ ક્વોલિટી સારી છે. ભાઈનું કહેવાનું એમ છે કે એની અન્ય કપાસ જે વાવેતર કર્યો છે ફેલ થઈ ગયો છે. આને જેટલો ઉતારો આવશે એમાં? નહીં. આને જેટલો ઉતારો ના આવી શકે, બરાબર. તો ગામની અંદર તમારે આ અત્યારે જે કપાસમાં ઉભેલા છે, આવો કપાસ તમારા ગામમાં છે અત્યારે? નહીં, એકેય નહીં. સૌથી પહેલા નંબરનો ઘેરો તમારો છે, બરાબર. તમે જોવો છો કે આ અતિવૃષ્ટિના વરસાદ થઈ ગયા અને છોડ આ બધાય જે છે એ વરસાદની અંદર આવી ગયા. છતાંય તમે નજીકથી બતાવો, આખો આ ઘેરો તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનો આખો કપાસ છે, ખુલેલો છે. તમે જો આખો બધા જ છોડ તમે જો, બરાબર. અંદર સુધી તમે ચાલ્યા જાઓ તો તમને ખ્યાલ આવી જાય. બધા જ છોડ અત્યારે ઝીંડવાના ભરેલા છે, બધા જ ખુલેલા છે, બરાબર. અને 300 ઝીંડવાની આજુબાજુ આની અંદર ઝીંડવા લાગેલા છે. 5-5.5 ગ્રામની આજુબાજુના આના તમારા વજન નીકળી જાય. કોઈ બી છોડ તમે જો, બરાબર, તમને પત્તા ઓછા અને ઝીંડવા વધારે મળી જાય, બરાબર. તો આનાથી વિશેષ બીજી ઉત્પાદન વાળી વેરાયટી કઈ હોઈ શકે? નહીં, બરાબર. તમે ખેડૂત બધાને શું ભલામણ કરો છો? હું આ કપાસની જ ભલામણ કરું. આ જ કપાસની. તમે આવતા વખતે આ વખતે કેટલા વીઘાનો કપાસ વાવ્યો? 12 વીઘાનો. 12 વીઘાનો. એમાં અંકુર પુષ્કર કેટલા પેકેટ વાવ્યા? 12 વીઘામાં આપણે 10 પેકેટ. 12 વીઘાની અંદર 10 પેકેટ, બરાબર. ઓરવેલ કરેલું હતું એટલે દાણા કમ જોઈ ને. ઓકે. અને બીજા 2 પેકેટ થી અલગ વેરાયટી વાવેતર કરી છે તમે? એ અલગ છે. એટલે ટૂંકમાં તમે આ વખતે ટોટલ બધો જ કપાસ કેટલા વીઘાનો વાવેતર કર્યો? મારે 25 વીઘાનો. 25 વીઘાનો વાવેતર કર્યો છે. એમાં અંકુર પુષ્કર કેટલા વીઘાનો વાવેતર કરેલો છે? 12 વીઘાનો. 12 વીઘાનો વાવેતર કરેલો છે. હવે 25 વીઘામાંથી 12 વીઘાનો તમે આ વખતે અંકુર પુષ્કર કર્યો. આવતા વખતે તમે અંકુર પુષ્કર કેટલા વીઘાનો વાવવાનો છો? 25 વીઘાનો. 25 વીઘાનો. આવતા વખતે 25 વીઘાનો. એટલે ટોટલી બધો જ કપાસ અંકુર પુષ્કર સિવાય એકેય, બરાબર. તો બીજા ખેડૂતને પણ તમે એ ભલામણ કરો છો કે જે કપાસ વાવેતર કરો તેમાં અંકુર પુષ્કર જ વાવવો જોઈએ. તો મિત્રો, તમે બધા પણ અગર ઉત્પાદન લઈ આવવું છે તમારે પુષ્કળ કપાસનું, તો કયો કપાસ વાવવો જોઈએ આપણે? અંકુર પુષ્કર. તો મિત્રો, તમે બધા પણ વાવેતર કરજો અને ખૂબ સારા ઉત્પાદન લેજો. આભાર.